અરે લાય બેટા, રસોઈ છે ને હું કરી નાખું, તો આ કચરા ને પોતાને બાકી છે ને એ તું બધું કરી નાખ જા. અરે ના મમ્મી, તો હું છે ને રસોઈ કરીને પછી કચરા પોતા કરી લઈશ. તમતાર તમે નિરાતે બેસો ને, આરામ કરો ને. અરે હું નવરી જ હતી, તો પછી તારે આજ કામ વધારે હતું તો રહી ગયું કામ, તો હું રસોઈ તને કરી દઉં, તું કચરા પોતા કર નાખ ને, મારે કાંઈ કામ નથી બાપા. હા તો વાંધો નહીં. મમ્મી એક વાત પૂછું? હા બોલ ને. તમે ના હોત તો હું આ ઘર એકલી કેવી રીતે સંભાળી શકત? અરે બટા, એકલું તો કોઈ ઘર ના સંભાળી શકે. બે પેઢી ભેગી થાય અને હરખા વિચાર મળે ને તો ઘર સારું સંભાળાય. અમારા અનુભવ હોય અને તમારા નવી પેઢીના નવા નવા વિચારો હોય. જો બે ભેગા મળી જાય તો ઘર એવું સરસ સંભાળાય જાય કે વાત જવા દે. એટલે અમારે છે ને તમારા નવી પેઢીના વિચારને અપનાવવા તો પડે જ થોડા ઘણા. આજની બધી સાસુએ સમજવા જેવી આ વાત છે કે આપણે છે ને નવી પેઢીના વિચારને અપનાવવા જ જોઈએ. આપણી જૂની પરંપરાઓને પકડીને ના હાલવું જોઈએ. જો આપણા બંનેના વિચારો મળી જાય ને તો આ ઘર છે ને સ્વર્ગ જેવું બની જાય, અને ના મળે ને તો ઘરમાં ઝઘડા થવાના કેટલા બધા કારણો ઉત્પન્ન થઈ જાય છે.